જિલ્લા એલસીબીએ નવજીવન પાર્ક ટીવી રિલે કેન્દ્ર પાસેથી સ્કોડા કારમાં લઈ જવાતો 2,75,586 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો. ચાલક વોન્ટેડ. જિલ્લા એલસીબીએ આપેલી આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિલકત સંબંધી તથા પ્રોહિબિશન અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સેગવી ગામ થઈ વાંકી નદી બ્રિજ ક્રોસ કરતા એક સફેદ કલરની સ્કોડા કાર નંબર GJ15CS0925 એલસીબીની ટીમની કારને આગળ નીકળી જઈ ઓવરટેક મારી પ્રોહિબિશન અંગે શંકા જતા એલસીબી પોલીસની ટીમે કારનો પીછો શરૂ કર્યો હતો. વલસાડના આરપીએફ તરફ જતા રોડ ઉપર કાર ચાલકે કાર હંકારી મૂકી હતી અને નવજીવન પાર્ક ટીવી રિલે કેન્દ્ર આરપીએફ ગ્રાઉન્ડ પાસે ખુલ્લા પ્લોટમાં રેતી કપચીના ઢગલા ઉપર કાર ચડાવી દેતા કાર બંધ પડી ગઈ હતી. કારનો ચાલક કારમાંથી નીચે ઉતરી સોસાયટીના ગલી વિસ્તારોમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. એલસીબીની ટીમે કારમાં તપાસ કરતા 942 નંગ વિદેશી દારૂ જેની કિંમત 2,75,586, સ્કોડા કારની કિંમત 7 લાખ મળી કુલ 9,75,586 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ સ્કોડા કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.